આજે અમારી આગળ આવ્યું હતું મધરબોર્ડ, જેમાં સીપીયુનું છે ને પિન બધી વાળી નાખી હતી, બધી એટલે 4-5 વાળી નાખી હતી. હવે આમાં કેવું થાય કે હાથેથી કરવા જઈએ ને એટલે આ દઈ નાખે ને પછી શું કહે કે હવે આનું શું થશે, એટલે અમારી આગળ આવે એટલે અમે એને રિપેર કરી કેવી રીતે કરવી એ અમારે ક્યારેક આની પિન બહુ નાની હોય, સેજ કરવામાં પછી જે વધી હોય ને એ વહી જાય. તો એ ટ્રાય કરવા માટે અમે ગોખા લેતા હતા કે હવે આનું કરવું કેવી રીતે. એટલે પછી આને હું એકદમ બિલોરી કાચી ચેક કરું, પણ તમને માન દેખાય. આમાં પ્રોસેસર આડાવડા નાખી દઈએ કે તો અમને આવડે છે. પછી આ આવી રીતે જો ઝીણી લાઇટને ઝીણા ચીપિયાથી ઊભી કરવી પડે. સેજ ચીપિયો વધારે લાગી જાય તો ડાયરેક્ટ એ પિન તૂટી જાય, એટલે આ આખું મધરબોર્ડ થઈ જાય આપણે ખરાબ. હવે તમે એમ કહેતા કે આ ભાઈ લાઇટ કરીને આ શું કર્યા રાખે, તો ભાઈ અમે એ પિનને છે ને સીધી કરી, કેમ કે આ કરવામાં ફીણ આવી જાય. તમે તો તમારી રીતે નાખી દઈ પછી કહો કે હાલો ભાઈ થઈ ગયું રેડી, પણ એ રેડી ના થઈ પછી ટેડી થઈ જાય. જો આ ટેડું થઈ ગયું હોય એટલે અત્યારે અઘરું પડે. આ તમે જુઓ ને કેવી રીતે લાંબુ ટૂંકું કરવું પડે, એટલે અઘરું પડી જાય. એટલે આવડતું હોય તો વધારે સારું, ન આવડતું હોય તો ધ્યાન રાખવું પડે. એટલે મેં કરી નાખ્યું. બાકીનો વિડીયો કાલે મળી. ઓકે, બાય બાય.